डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉક્ટર ગીતા પી પંડ્યા હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે માસ્ટર ઓફ લાઇબ્રેરી સાયન્સના ઇલેક્ટિવ પેપર 101 ગ્રંથાલય સામગ્રીની જાળવણી અને તેનું સંરક્ષણ એના વિભાગમાં 3ની અંદર આપણે યુનિટ 10માં ગ્રંથ બંધામણીના પ્રકાર વિશે સમજીશું। હવે પુસ્તકાલયની અંદર ગ્રંથની બાંધણી અને પુસ્તકોની બંધામણી એ કેટલી જરૂરી છે એ ગ્રંથપાલ સૌ જાણતા જ હોય છે, કારણ કે પુસ્તકને વાંચવા માટે વારંવાર વાચકો ઉપયોગ કરે છે અને બધા જ વાચકો એક સરખા પ્રકારનો ઉપયોગ નથી કરતા, એટલે કોઈક પુસ્તકને એવી રીતે વાંચે કે જેના લીધે એની બાંધણી ખરાબ થઈ જવાની સંભાવના રહે છે, અને જો કાચું બાંધેલું પુસ્તક હશે તો લાંબા સમય સુધી એ ટકી નહીં શકે। એટલા માટે પુસ્તકની બંધામણી શરૂઆતમાં પહેલી વખત બંધામણી થાય, ધારો કે સામાયિક છે અને કાચું બાંધેલું પુસ્તક છે એની પણ બંધામણી, અને વારંવાર બંધાયેલા પછી જ્યારે પુસ્તક તૂટી જાય છે ત્યારે એની બંધામણી, એને રીબાઇન્ડિંગ કહેવાય છે। એ તો કેવા પ્રકારની હોવી જોઈએ અને એના કેવા પ્રકાર છે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું। હવે પુસ્તકાલયની અંદર આપણે ગ્રંથ બાંધણીની અંદર જોયું કે કાચા પુઠાની અને પાકા પુઠાની હોય છે। હવે એની સાથે સાથે બાંધણી કરવાનો ઉદ્દેશ્ય શું છે, એટલે કે પુસ્તકાલયની ગ્રંથ બાંધણી શું કામ કરવી જોઈએ, એ શા માટે કરવાની, એની પ્રસ્તાવના પણ શું છે, ગ્રંથ બાંધણી કેવા પ્રકારની હોય, બાંધણીનું વર્ગીકરણ કેવું છે, અને તેમાં સીવણની પ્રક્રિયા કેવી હોય છે, તેના આવરણની સામગ્રી શું શું હોય છે, આવરણ અને બાંધણી માટે ઉપયોગમાં જે સાધનો લેવાય છે એ, અને આવરણ અને બાંધણી અને આવરણ બાંધણીની તુલના, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું। એટલે કે પુસ્તકાલયની અંદર જ્યારે આપણે પુસ્તકો કાચામાંથી પાકું કરી છીએ અથવા તો પુસ્તકને બાંધી છીએ તો એનો ઉદ્દેશ્ય શું છે આપણો, તો કે ગ્રંથ બાંધણી શા માટે કરવી જોઈએ, તો કે એના જુદા જુદા પગલાઓ છે, એના વિશે આજે અભ્યાસ કરીશું। ગ્રંથ બાંધણીની પ્રક્રિયામાં વિવિધ પ્રકારો છે, ગ્રંથ બાંધણીનું વર્ગીકરણ કરવામાં આવે છે, એના વિશે પણ આજે ચર્ચા કરશું। અને આવરણ અને ગ્રંથ બાંધણી વચ્ચેનો તફાવત, એટલે કે પુસ્તકની ઉપરનું લેયર અને એની સિલાઈ, એ બે વચ્ચે શું તફાવત છે એના વિશે પણ આજે અભ્યાસ કરીશું। અને વિવિધ પ્રકારના ગ્રંથાલયની સામગ્રીમાં વિગતવાર વિસ્તારપૂર્વક તૈયારમાં કરવામાં આવતી પ્રક્રિયા વિશે પણ આજે અભ્યાસ કરીશું। હવે પ્રશ્નાવલી શું છે, તો કે ગ્રંથ બાંધણી એ પુસ્તકના છપાયેલા પૃષ્ઠોને સાચા ક્રમમાં સાથે રાખવા અને આવરણની વચ્ચે એને મૂકવામાં આવે છે, એની પ્રક્રિયા છે એ ગ્રંથ બાંધણી છે। ગ્રંથ બાંધણીના પુસ્તકોને એક સાથે પકડી રાખે છે, તેઓને ફાટવા અને તૂટવાની માટે સુરક્ષા આપે છે, તેના ઉપયોગમાં સરળ બનાવે છે, અને યુક્તિપૂર્વક ચિત્રાંકન કરેલા આવરણ પુસ્તકને પણ વધુ આકર્ષક બનાવે છે। હવે ગ્રંથાલયના પુસ્તકની બાંધણી અને ગ્રંથાલય બંધામણી એ બે વચ્ચે અલગ અલગ શબ્દોનો અર્થ અલગ અલગ થાય છે, કે ગ્રંથાલયના પુસ્તકોની બાંધણી એટલે કે વિવિધ પ્રકારની બંધામણી એ જુદા જુદા પ્રકારની સામગ્રીઓનું વિવિધ ભૌતિક સ્વરૂપમાં અને આવશ્યક મૂલ્ય રહેલું છે, પણ ગ્રંથાલય બંધામણી એ વિશિષ્ટ પ્રકારની બંધામણી છે, જેમાં વિશિષ્ટ એવી બાંધણીની પ્રક્રિયા સ્વીકારેલી છે અને વિશિષ્ટ ધોરણો અને માનકોનો ઉપયોગ થાય છે। હવે વિવિધ પ્રકારની સામગ્રીઓમાં ગ્રંથાલય દ્વારા પ્રાપ્ત થતી હોય છે, અને ગ્રંથાલય સામાયિકો, જર્નલ્સ અને અનેક પ્રકારની સામગ્રીઓ સ્વરૂપમાં આવતી હોય છે, જે બંધામણીના સાચા અર્થમાં આવશ્યક છે। અન્ય કિસ્સાઓમાં જરૂરિયાત અનુસાર બાંધણી અને બંધાયેલા પુસ્તકો આવરણ સહિત તેને પ્રકાશ પૂરું પાડે છે। આ પ્રકારના દાખલાઓ સાથે ગ્રંથાલયના ગ્રંથપાલને સંબંધ રહેલો છે। ગ્રંથ બંધામણી સાથે નહીં, પણ જેને પુનઃ બંધામણી અથવા પાકી બંધામણી પણ કહેવાય છે। એટલે મેં અગાઉ કીધું એ પ્રમાણે કે પુસ્તકોની અંદર પુસ્તકો આપણે ખરીદી છીએ ત્યારે એ સામાન્ય રીતે ચીકણા કાગળથી બંધાયેલું આવે છે, એટલે પુસ્તકને વારંવાર બંધામણી કરવાની જરૂર રહેતી નથી, પરંતુ પુસ્તકોનો ઉપયોગ જો વધારે પડતો થાય, વધારે પડતા વાચકોનો ઉપયોગ કરી અને પુસ્તક ફાટી જાય તો એને બંધામણી કરવામાં આવે છે। પરંતુ સામાયિકો છે જે છૂટા આવે છે,
અમુક અંકોમાં આવે છે. વર્ષમાં ધારો કે કોઈના 2 અંક આવતા હોય, કોઈના 4 આવતા હોય, કોઈના 12 આવતા હોય, તો આ જુદા જુદા પ્રકારના નાના નાના અંકો આવે છે. એ અંકોને વારંવાર ઉપયોગ કરવા માટે ગ્રંથ બાંધણી કરવી પડે છે. એને પાકા પૂઠાથી અથવા તો અમુક પ્રકારના પૂઠાથી એને બાંધવામાં આવે છે. એટલે કે પુસ્તકોનો બંધામણી કરવા માટે જુદી જુદી રીત અપનાવવામાં આવે છે. અને સામયિકોની જુદી રીત છે, પુસ્તક માટેની પણ છે. પણ પુસ્તક વારંવાર વંચાયા પછી ફાટી જાય ત્યારે એને રીબાઇન્ડિંગ અથવા સાંધવા માટે બાઇન્ડિંગ કરવામાં આવે છે. એટલે એ પ્રકારનું બાઇન્ડિંગ કરવામાં આવે છે. હવે ગ્રંથ બંધામણી એટલે આપણે ફરમાની બંધામણી, જુદા જુદા પ્રકારની બંધામણી છે, તો આપણે આ વિસ્તારથી એનો અભ્યાસ કરીશું કે કોઈ પણ પ્રકારની બંધામણીનું પ્રથમ પગથિયું આ પુસ્તકના છપાયેલા ફરમાને વાળવા, ભેગા કરવા અને સીવવાનું કરવાનું હોય છે. જે આપણે સ્લાઇડની અંદર ચિત્રમાં દેખાય છે કે પુસ્તકોના જુદા જુદા ફરમા છે. એ ફરમાને વારાફરતી ઉપરા ઉપર મૂકી અને એની અંદર સોય દોરાથી એક એક ફરમાને બાંધવામાં આવે છે. એટલે કે જે મુદ્રણના મોટા કદના કાગળો ઉપર કરવામાં આવે છે તેમાં પુસ્તકોના ઘણા બધા પૃષ્ઠો 2 બાજુ છપાયેલા હોય છે. અને છપાયા પછી કાગળના પટ્ટને ફરમા એટલે કે જે 8 અથવા 16 પાનાનું હોય છે. એટલે કે જુદા જુદા પુસ્તકોમાં કે જર્નલ્સની અંદર ફરમાના પ્રકાર અને એના સંખ્યા અલગ અલગ હોય છે. કોઈમાં 8 હોય છે, કોઈમાં 16 હોય છે, કોઈમાં 12 હોય છે. એ રીતે અલગ અલગ પ્રકારના ફરમાની કાગળની સંખ્યા હોય છે. હવે આ પદો કે જેવા જેને ફોલિયો, ક્વાટો, ઓક્વટો એકમને અંતે આપેલા ચાવીરૂપ શબ્દોમાં દેખાય છે. એટલે કે ફરમા અથવા વિભાગ તરીકે પણ એને ઓળખાવામાં આવે છે. હવે બંધામણીકારની અનુકૂળતા માટે આ વિભાગો સાચા ક્રમમાં ગોઠવવામાં આવે છે. દરેક વિભાગના પ્રથમ પાનાની ડાબી બાજુએ ખૂણામાં ફરમા અનુક્રમે અંક અથવા વર્ણમાળાના અક્ષરો આપવામાં આવેલા હોય છે. આ ફરમાનો ક્રમ સૂચક અંક અને અક્ષર તરીકે ઓળખાય છે. આ ફરમા અથવા વિભાગો અથવા સંકેત અક્ષર તેને ક્રમ પ્રમાણે ગોઠવવામાં આવે છે. હવે ભેગા કરવામાં આવ્યા એટલે કે જુદા જુદા, ધારો કે એક ફરમો છે એની સાથે ત્રીજો ફરમો ના મુકાય. એટલે ફરમા જે આપેલા છે એમાં વારાફરતી 1, 2, 3, 4 એવી રીતે ફરમા ગોઠવવામાં આવે, નહીં તો પછી એનો ક્રમમાં ફેરફાર થઈ જાય છે. એટલે કે એને ભેગા કરવામાં આવે છે, પરંતુ એક ફરમાની ઉપર જ બીજો ફરમો મુકાય. એટલે કે જે પાના પેજ નંબર આપેલા છે, એટલે જ્યારે તમે બાઇન્ડિંગ કરાવો, તમે કરો લાઇબ્રેરીમાં કે બીજે બાઇન્ડિંગ કરવા આપતા હોય ત્યારે તમારે એ લોકોને સૂચના હોય જ છે. પણ જો પહેલી વખત તમારું બાઇન્ડિંગ કરતું હોય તો તમારે એને સૂચના આપવી પડે. અથવા ઘણી વખત જર્નલ્સની અંદર જ સૂચના આપવામાં આવેલી હોય છે કે આ ફરમાને આ ફરમાની સાથે રાખો. હવે ધારો કે લો લાઇબ્રેરી હોય તો લો લાઇબ્રેરીની અંદર જુદા જુદા પ્રકારના જર્નલ્સો આવે છે. એમાં ARSC એવી રીતે આવે છે, ઓલ ઇન્ડિયા રિપોર્ટર આવે છે. એની અંદર શું થાય છે કે પેલા કાચું બાઉન્ડ કરેલું હોય ને, ત્યારે કાચા બાઉન્ડની અંદર જુદા જુદા સ્ટેટ આપેલા હોય છે, એની સાથે SC એટલે કે સુપ્રીમ કોર્ટના જર્નલ આપેલા હોય છે. હવે તમે જ્યારે એને બાઇન્ડિંગ છૂટું પાડે ત્યારે ફરમાની અંદર સૂચના આપેલી હોય છે એ લોકોને કે તમે સ્ટેટના આટલા ફરમા, આટલાથી આટલા ફરમા આ સ્ટેટના છે. એટલે ધારો કે ગુજરાત સ્ટેટનું હોય તો ગુજરાત સ્ટેટના ફરમાને અલગ બાઉન્ડ કરવામાં આવે. પછીથી એ પ્રમાણે રાજસ્થાન, કર્ણાટક જુદા જુદા ફરમાને ધારો કે નક્કી કરેલા હોય છે એના કે ગુજરાતની સાથે રાજસ્થાન લેવું, એની સાથે જર્નલ સેક્શન લેવું. એટલે નક્કી કરેલા ફરમાની સાથે ગોઠવીને બાઇન્ડ કરવામાં આવે છે. એટલે કે ધારો કે ARSCના 12 વોલ્યુમ છે આખા વર્ષના, તો એ 12 વોલ્યુમને 4 બાઉન્ડ વોલ્યુમમાં રૂપાંતર કરવામાં આવે છે અને પછીથી એક સુપ્રીમ કોર્ટનું જર્નલ કરવામાં આવે છે. એટલે કે દરેક લાઇબ્રેરી પ્રમાણે બાઇન્ડિંગની વ્યવસ્થા અલગ અલગ કરવી પડે છે અને ફરમાને એ રીતે છૂટા પાડવા પડે છે. હવે આ સૂચના તમારે બાઇન્ડરને આપવી પડે અથવા ગ્રંથપાલને પોતાને ત્યાં જ કરતા હોય તો એના સ્ટાફને આપવી પડે છે. અને મોટે ભાગે આ સૂચના કાચા જર્નલ્સની અંદર પાછળના પાને આપેલી હોય છે. જો ના આપેલી હોય તો લાઇબ્રેરિયનની ફરજ બને છે કે એને એ ફરમાને એવી રીતે ગોઠવવા માટે સૂચના આપવી પડે કે તમારે આ બાઇન્ડિંગ કરાવવું. અથવા તો તમારે જે જગ્યાએ બાઇન્ડિંગ કરાવો છો તો એવા જ વ્યક્તિને બાઇન્ડિંગ કરાવો કે જેને લોનું નોલેજ છે. અથવા તો બધા જ ફિલ્ડમાં આવી જુદી જુદી રીતે બાઇન્ડિંગના પ્રશ્ન ઊભા થતા હોય તો તમારે સૂચના તમારા બાઇન્ડરને આપવી પડે. અથવા તો બહાર કરાવતા હોય તો એવા જ બાઇન્ડર પાસે તમે બાઇન્ડિંગ કરાવો કે જેને લીધે તમારું બાઇન્ડિંગ ચોક્કસ રૂપમાં થાય. નહીંતર એ લોકો શું કરશે કે 12 વોલ્યુમ છે તો એને એ વાંચ્યા વગર જો જે બાઇન્ડિંગ કરતો હોય છે ને એ માણસ અભણ પણ હોઈ શકે છે. એટલે
જ્યાં બાઇન્ડિંગ કરાવો છો ત્યાં તમારા બાઇન્ડર પાસે તમારે સૂચના આપી અને એને વ્યક્તિ જે કરાવે છે એને પોતાને આ રીતે અલગ કરી અને પછી બાઇન્ડ કરવા આપવું પડે. નહીંતર કોઈ વખત એવું બને કે એક સ્ટેટનું પેજ નંબર સાથે બીજા સ્ટેટના પેજ નંબર પણ જોઈન્ટ થઈ જતા હોય છે. આવા પ્રશ્નો ઊભા થતા હોય છે. ત્યારે તમારે એના ફરમાં સ્પેસિફિક રીતે છૂટા પાડી અને બાઇન્ડિંગ કરાવવું જોઈએ છે. એટલે એને પછી ત્યારબાદ એની ઉપર સિલાઈ કરવા, જે આપણને સ્લાઇડની અંદર બતાવે છે કે કેવી રીતે સિલાઈ કરવામાં આવે છે, એટલે ફરમાં છૂટા પડતા નથી. અને ત્યારબાદ એની ઉપર યોગ્ય આવરણ ચડાવવામાં આવે છે અને પછીથી પટ્ટી પણ લગાવવામાં આવે છે. એટલે કે ગ્રંથ બાંધણીમાં આ રીતે સિલાઈ કરી અને ફરમાને બાંધવામાં આવે છે. હવે ગ્રંથ બાંધણીની અંદર ગ્રંથાલયમાં જે પ્રકાશનો આવે છે તે તારથી સીવેલા ચોપાનિયા કે જેના ઉપર નરમ સુવાળું આવરણ ધરાવતા હોય છે, ત્યાંથી શરૂ કરીને આપણે ચામડા દ્વારા બંધારણની સુરક્ષા કરવામાં આવે છે. હવે મોટાભાગે એવું કહેવાય છે કે ચામડાની સિલાઈવાળું બાઇન્ડિંગ વધારે લાંબા સમય સુધી ટકતું હોય છે. હવે ગ્રંથ બાંધણીના વિવિધ પ્રકારો છે એની આપણે ચર્ચા કરીશું. હવે સીવણની પ્રક્રિયા દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે. ચોપાનિયાના સ્વરૂપ પ્રકાશનો સામાન્ય રીતે પ્રકાશનોને તારથી ટાંકા લઈને પ્રકાશિત કરતા હોય છે. હવે તેનું આવરણ કાગળનું હોય છે. જો પૃષ્ઠોની સંખ્યા ઓછી હોય તો તેમાં મધ્યમાં વચ્ચે ટાંકા લઈને આ રીતે છાપવામાં આવતા હોય છે. હવે મધ્યમાં ટાંકા લઈને બહારના આવરણના પાનાઓને તારના સીવણ કરવામાં આવે તો જો ચોપાનિયા વધુ પાનાવાળું હોય તો ઘણા ભાગોમાં આપણે જોઈએ છે તો બાજુમાં સિલાઈના કામના ટાંકા લેવામાં આવશ્યક બની રહે છે. હવે જો પુસ્તકો કઈ પ્રકારનું છે ને એના પાના કેવા છે એ પ્રમાણે તમે તારનું બાઇન્ડિંગ કરી શકો છો. હવે બહુ જ પતલા કાગળ હોય અને તમે એમાં તારના સિલાઈથી ટાંકા લ્યો તો પુસ્તક ફાટી જવાની શક્યતા વધારે રહે છે. એટલે કે સ્ટેપલર પિન અથવા સામાન્ય રીતે તાર છે એને ગેલ્વેનાઇઝ અથવા તાંબાના ઢોળ ચડાવેલા લોખંડના તાર બંધામણી માટે ઉપયોગમાં લેવામાં આવે છે. શા માટે એવું કરવામાં આવે છે કે જો ઉપર કોટેડ ના હોય અને લોખંડના એકલા તાર હોય તો એમાં કાટ લાગવાની શક્યતા વધારે રહે છે. એટલે એના માટે તાંબાનો ઢોળ ચડાવેલા અથવા ગેલ્વેનાઇઝના તાર વપરાય છે જેથી એને કાટ ન લાગે. જોકે સાનુકૂળ હોય છે પણ ઓછું ખર્ચાળ અને ઝડપી પ્રક્રિયાવાળું હોય છે. આ વિભાગોની અંદર સુરક્ષા અપનાવવા માટે ખોટી યોજનાઓ છે. તારથી ટાંકા લીધા પુસ્તકમાં મધ્યમાં સિલાઈ થાય છે તેની સરળતાથી તે ખુલતા નથી. એટલે કે તાર હંમેશા કડક સ્વરૂપમાં રહેતા હોય છે. એ પોતે કાગળની સાથે કડકપણું હોય છે, એ સાથે સાથે ખુલવામાં એ વધારે ફ્લેક્સિબિલિટી નથી ધરાવતા. એટલે વધારે ધાતુના તારને થોડોક વખતમાં પણ કાટ લાગી જાય, પણ આપણે કહ્યું એવી રીતે જો લોખંડના તારને બદલે તાંબાના તાર હોય તો કાટ લાગતો નથી. હવે છૂટા પાના કરવા માટે પુસ્તક વધારે પડતું પહોળું કરવું હોય તો તારવાળા પુસ્તકો વધારે પહોળા સારી રીતે થઈ શકતા નથી. હવે આને વહેલામાં વહેલા તકે આ પુસ્તકો ક્યારે તારવાળા કરાય કે જેનું પુસ્તકોનું પાનું જાડું છે અને વધારે પડતા કઠણ પાનાવાળા છે તો એને તમે સિલાઈ કરવા કરતાં તારની બાંધણી કરવી પડે છે. પરંતુ આ પુસ્તકો વારંવાર ઉપયોગ કરવાના ન હોય તો તમે કરી શકો છો. પરંતુ જો તો વારંવાર ઉપયોગ કરવાના છે ને વારંવાર પુસ્તકો વધારે પડતા ખોલવાના હોય તો તમારે તારની સિલાઈ કરવાની યોગ્ય નથી. એના બદલે તમારે દોરાની સિલાઈ જ કરવી યોગ્ય પર કરે છે. અને જો તમે આવી રીતે તારની સિલાઈ કરી છે અને વારંવાર ખોલબંધ કરાય છે તો પછીથી એ બીજી વખત બાઇન્ડિંગ કરવાની જરૂર પડતી હોય છે. એટલે આપણે એ યોગ્ય નથી. હવે આ પ્રક્રિયામાં વાળેલા ફરમાની થપ્પીઓને પૃષ્ઠભાગને દરેક પાનાને કાપીને દરેક પાનાના ભાગમાં એકસરવું કરવું પડતું હોય છે. હવે તાજા કાપેલા પાનાને ધારો પછી ચીકણો ચોટી જાય તેવો પદાર્થથી ચોંટાડવામાં આવે છે. એટલે કે પાના તમે ફરમાને બનાવ્યા છે પછીથી જે વસ્તુ જે જગ્યા રહી છે એને જે ભાગ છે એને તમારે ચીકણો પદાર્થ એટલે ગુંદર છે, લઈ છે, ફેવિકોલ છે, આ બધી પ્રકારની વસ્તુથી તમારે ચીકણા પદાર્થને એને ચોંટાડવા પડતા હોય છે. અને એને ખાતરી કરી લેવાની કે એ પૃષ્ઠ મુક્ત રીતે ખોલવા અને બંધ કરવામાં પાછું એ આડું નથી આવતું ને. કારણ કે તમે જે ચીકણો પદાર્થ ચોંટાડ્યો છે એ પુસ્તક ખોલવામાં જો એ સીલ થઈ જશે અને વધારે પડતો ખુલશે નહીં તો પણ તકલીફ પડશે. એટલે કે ખોલવા અને બંધ કરવાની વચ્ચે જગ્યા રહે એ પ્રકારનું ગુંદર અથવા આવું ચીકણો પદાર્થ લગાવવો પડે છે. અને ઉપયોગમાં લેવા માટે પોલિમર ગુંદરવાળા પ્રકાશનો મોટી સંખ્યામાં આજે પુસ્તકો કરતા હોય છે.
આમાં માત્ર નવલકથા, પોકેટ બુક અને આવૃત્તિઓ, પણ નવલકથા સિવાયના પુસ્તકને જેનું મૂલ્ય ઘણા લાંબા સમય સુધી હોય તો આ પ્રક્રિયા વિશે કશી શંકા નથી કે એના મોટા ઉપર પુસ્તકો ઉપર ઉત્પાદનના સસ્તા અને ઝડપી પ્રગટ કરવામાં આવતા હોય છે. અને આ એક જ જરૂરી હાનિકારક દૂષણ છે કે પુસ્તકના બંધાયેલા પાનાના ઉપયોગમાં થોડા સમય પછી છૂટા પડી જતા હોય છે અને લાંબા સમય સુધી ઉપયોગ અને સાચવણી જાળવણી માટે પુનઃ બંધામણીની જરૂરિયાત રહેતી હોય છે. આ ખામી હોવા છતાં આશ્ચર્યજનક રીતે પૂરતા પ્રમાણમાં આ પ્રકારની બંધામણી સંપૂર્ણ બંધારણી તરીકે જાણીતી થયેલી છે. તે સંપૂર્ણ હોવાથી તે ઘણું જ, એટલે કે આપણે એવું કહી શકીએ છીએ કે પુસ્તકની બંધામણી સસ્તી થાય કે મોંઘી થાય, પરંતુ પુસ્તકો વારંવાર ખોલીને સારી રીતે વાંચી શકે એ રીતે હોવી જોઈએ. હવે મોટે ભાગે એવું કહેવાય છે કે તમે ગુંદર લગાવ્યો છે, દોરાની સિલાઈ કરી છે, પણ પુસ્તક વારંવાર ખોલ બંધ કરવાથી જ્યારે એ તૂટી જવાની સંભાવના રહે છે. પરંતુ દોરા કેવા પ્રકારના વાપરા છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. અને સિલાઈ જે કરી છે એ સિલાઈ કેવી કરી છે એ પણ અગત્યની વસ્તુ છે. એટલે એવું કહેવાય છે કે મોટાભાગે આ બંધામણી પ્રચલિત બંધામણી છે, પણ એની અંદર પણ ખામી છે કે રીબાઇન્ડિંગ કરવું પડે. હવે એવું કહેવાય છે કે મનુષ્ય પણ જો 100 વર્ષ સુધી જીવે તો ક્યારેક એ બીમાર પડતો હોય છે અને એની સાથે સાથે એને દવા પણ લેવી પડતી હોય છે. કોઈક જ એવો વ્યક્તિ હશે કે જે આખી જિંદગી સુધી દવા ન લેતી હોય. હવે પુસ્તકો વારંવાર ઉપયોગ કરો તો એ તૂટવાની શક્યતા રહેલી છે. તમે ઘર બંધાવો છો તો ઘરની અંદર શું છે કે ઘરને વારંવાર મેન્ટેન કરવું પડે છે, તો એને પણ જુદી જુદી રીતે કલર કરીને કે રિપેર કરવાના અર્થમાં પણ તમે કરવું પડતું હોય છે. તો એવી જ રીતે પુસ્તકોનો ઉપયોગ પણ વારંવાર થાય તો પુસ્તકોને પણ રિપેરની જરૂર પડતી હોય છે. એટલે એક બંધામણી આપણે કરાવી છે, એટલે કે બાઇન્ડિંગ કરાવી છે, તો એ બાઇન્ડિંગ 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ સુધી ચાલે તો એટલું પૂરતું છે. કારણ કે એનાથી વધારે એ ઉપયોગ વધારે થશે તો એ તૂટવાની શક્યતા રહેલી છે. એટલે બધા જ પ્રકારના બંધામણીની અંદર કંઈક ને કંઈક ખામી રહેલી છે. પરંતુ આ બધી ખામી છતાં આ બંધામણી જે ફરમાની સાથે સાથે ગુંદરથી બાંધી અને જે કરવામાં આવે છે એ બંધામણી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. હવે સીવણની પ્રક્રિયાનું વર્ગીકરણ કેવી રીતે થાય છે કે જૂથ વિભાગથી સીવેલી બંધામણી, એટલે કે આ પ્રક્રિયામાં ફરમા સિલાઈ તરીકે ઓળખાવામાં આવે છે. હવે વાળેલા ફરમાઓ એક સાથે સાચા ચોક્કસ ક્રમબંધમાં ભેગા કરવામાં આવે છે અને આ બધાને એક પછી એક ફરમાની સોયના દોરાથી સિલાઈ કરવામાં આવે છે. આ સિલાઈમાં ટાંકા અને ફરમાને સાથે સજ્જડ બાંધી દેવામાં આવે છે. આ પ્રકાશને સુંવાળું અથવા સખત આવરણ આપેલું હોય છે. હવે તમને બાજુની આકૃતિમાં દેખાય છે કે એની અંદર જૂથ સિલાઈ કે છે, એટલે કે એક ફરમાની સાથે બીજા ફરમાને જોડી અને એકદમ સજ્જડ બાંધી દેવામાં આવે છે. એને જૂથ સિલાઈ કહેવામાં આવે છે. એટલે કે આ ફરમાની અંદર એક પ્રકારનું સુવાળું, એટલે કે કાગળ સુવાળો છે, તો તમે બાજુની આકૃતિમાં જોઈ શકો છો કે પતલા પાનાના પુસ્તક છે એને આવી રીતે બાંધી દેવામાં આવે છે. હવે આ વિભાગના આવરણ સાથે મિજાગરાઓ અને અંતિમ કાગળ સાથે ચોંટાડી દેવામાં આવે છે અને બાંધણીવાળું પાકા પૂઠાનું આવશ્યક સિલાઈ કરેલા ફરમાને ફીતા, એટલે કે કાપડના ઘણા દોરાની પટ્ટીથી સફેદ અને જડી દેવામાં આવતા હોય છે, જે પીઠ ઉપર ચોંટાડી દેવામાં આવે છે. આ પટ્ટીઓ જેઓ બહારથી દેખાતા છેડાઓને ચોંટાડી અથવા મલમલના પતલા કપડાથી એનું આવરણ કરવામાં આવે છે. એટલે કે પૂઠાઓ ઉપર પછીથી એને ચોંટાડી દેવા જોઈએ અને સિલાઈ કામની આ પ્રક્રિયા ખરેખર બાંધણીના કાર્યનો સાચા અર્થમાં જેથી એકદમ સજ્જડ સિલાઈ થઈ જાય છે, જેથી એના તાર છે ને દેખાય નહીં એ રીતે સિલાઈ કરવામાં આવે છે અને ચીકણા પદાર્થથી એને ચોંટાડી દેવામાં આવે છે. હવે આપણે જે ઉપર ચર્ચા કરી એ તમારા એકમ નંબર 12માં પણ આની વિસ્તારથી માહિતી આપેલી છે. હવે જે ફરમાં આપણે ચોંટાડ્યા છે એની ઉપર સિલાઈ કરી છે. હવે સિલાઈ દેખાય નહીં એના માટે એક કપડું પણ એની ઉપર ગુંદરથી અથવા લઈથી ચોંટાડી દેવામાં આવે છે અને બંને બાજુ પહેલાં જે ફરમાં કાગળના ચોંટાડ્યા હતા એના બંને બાજુ હાર્ડ પૂઠાથી એને આવરણ કરી દેવામાં આવે છે અને ઉપર કાગળની પટ્ટી લગાવી અને સાથે સાથે કપડાની પટ્ટી પણ લગાવવામાં આવે છે. ઘણી વખત ચામડાનું આવરણ કરવામાં આવે છે. એટલે કે તમારી
તમને કેવું પોસાય છે, તમારી લાઇબ્રેરીમાં ખર્ચો કેટલો કરી શકો છો, એ પ્રમાણે તમે તમારું બાઇન્ડિંગ કરાવી શકો છો. હવે કપડાની પટ્ટી લગાવો એના કરતાં જો ચામડું લગાવો તો વધારે લાંબો સમય રહે છે, પણ એની પણ બધી મર્યાદા છે જે આપણે આગળ જોઈશું. હવે આ રીતે બંધામણી કરેલી વસ્તુ આગળ આપણે જોઈએ કે આવરણ સામગ્રીના પ્રકારના વર્ગીકરણમાં સુવર્ણ આવરણની બંધામણી એટલે કે પતલું એટલે કે કાચું પૂઠું એની બંધામણી કેવી રીતે થાય, તો કે સામાન્ય રીતે ચોપાનિયા કે સુવાળા હોય છે, જે નરમ હોય છે, એવા પ્રકાશિત થતા હોય. હવે સુવાળા અને નરમ કાગળને જાડા અથવા પાતળા કાર્ડ હોવા જોઈએ. એટલે કે જે બાજુના સ્લાઇડની અંદર તમને જે પુસ્તક દેખાય છે એને જોઈ શકો છો કે આ કવરમાં વાળેલા વિભાગો ઉપર સ્ટેપલર પિન પણ લગાવી શકાતી હોય છે. જો વધારે 15-20 પાનાનું કે 50 પાનાનું પુસ્તક હોય તો તમે એને સ્ટેપલર પિનથી પણ કરી શકો. અને પતલું કાપ હોય, એનું આવરણ પતલું છે એટલે કે પાતળા પુસ્તક પાના એના પાતળા છે, એવાને તમે સ્ટેપલર પિનથી પણ કરી શકો છો અને પાતળી પટ્ટી મારવામાં આવતી હોય છે. હવે વધુમાં એવું કહે છે પ્રકાશનના સુવાળા આવરણો પ્રકાશનો છે એના દ્વારા જે પ્રકાશિત થતા હોય છે, આમાં ચોપાનિયા કહી શકો તમે એને. નવલકથા, નાની નવલકથા હોય એને પણ આમાં તમે આપી શકો છો નામ. અને નવલકથા સિવાયના પુસ્તકમાં નાની ખિસ્સામાં રહી શકે, જે વિદ્યાર્થીઓ પોકેટ બુક કહેવામાં આવે છે, આવી હોય તો એની અંદર પણ તમે સ્ટેપલર પિન મારી શકો છો. હવે આવા પ્રકારનું પુસ્તકનું વેચાણ ડાયરેક્ટ જ્યારે વેચાણ થતું હોય છે એ લોકો જ સ્ટેપલર પિનથી કરી અને પછી ઉપરનું આવરણ એ દેખાવમાં સારું હોય એવું આવરણ લગાવી દેતા હોય છે. હવે આ પ્રક્રિયા યોગ્ય એવા માપ કાર્ડના વિસ્તારમાં છાપવામાં આવતી હોય છે અને એનું આવરણ કદ અને પુસ્તકના કદની બંને બાજુથી કાપી લેતા હોય છે. અને આ સાથે ગ્રંથને ખંડની પીઠોનો એટલે કે એની પીઠપટ્ટી, જે પુસ્તકની પીઠપટ્ટી છે એનો પણ આમાં સમાવેશ થાય છે કે પીઠપટ્ટી ઉપર વિશિષ્ટ પ્રકારનું આવરણ લગાવી દેવામાં આવે એટલે થોડુંક આકર્ષક બનતું હોય છે. હવે આ આવરણના કદના પુસ્તકના કદથી થોડું મોટું રાખવામાં આવે છે. એટલે કે પુસ્તકનું પાનું વારે યુઝ કરવાથી ઉપરની સરફેસ ફાટી ન જાય. એટલે કે એનું ઉપરનું આવરણ થોડાક પુસ્તકના પાના કરતાં થોડુંક વધારે રાખવામાં આવે છે. અને આ જાડા કાગળ જો હોય તો સફેદ લિનેનના પટ્ટી વડે એને સુરક્ષિત કરવામાં આવે છે. હવે પુસ્તકના ભાગો સાથે ઘણી બધી સિલાઈ વડે પણ સાંધી દેવામાં આવતી હોય છે. એટલે કે સ્ટેપલરનો પણ ઉપયોગ કરી શકો છો અને સિલાઈ પણ કરી શકતા હોય છો. હવે જાડા કાગળ અને સફેદ લિનનને પટ્ટી વડે એને સુરક્ષિત કર્યા પછી હવે આવરણના કાગળના પટને સંપૂર્ણ રીતે ચોંટાડી દેવામાં આવે છે અને લિનનની પુનઃબળ આપતી પટ્ટીને ચોંટાડી દે છે. એટલે કે નરમ બંધાવણીવાળા પુસ્તકને ભૌતિક રીતે નબળા હોવાથી નિયમિત બંધામણી જરૂરી પડે છે. એટલે કે જે બાજુમાં પુસ્તક તમને સ્લાઇડમાં દેખાયેલું છે, હવે એની અંદર તમે જોઈ શકો છો કે કાચું પૂઠાનું બાઇન્ડિંગ, જેને નરમ કહે છે. કાચું પૂઠાનું બાઇન્ડિંગ વારે યુઝ થાય તો સ્વાભાવિક છે કે પાના વળી જાય, એમાં કળચલી પડે, એના લીધે એ તૂટી જાય, તો એને વારે બંધામણી કરાવવી પડતી હોય છે. હવે જો પાકું બાઇન્ડિંગ હોય તો હું માનું છું ત્યાં સુધી 15-20 વર્ષ સુધી જોવું પડતું નથી. પરંતુ આવું કાચી બાંધણીવાળું પુસ્તક હોય અને વારે ઉપયોગ થતું હોય તો સ્વાભાવિક રીતે એને વર્ષની અંદર જો વધારે ઉપયોગ હોય તો 2-3 વર્ષે તો કરાવવું જ પડતું હોય છે. એટલે કે તમારા પુસ્તક કેવા પ્રકારનું છે, તમારા વાચકો કેવા પ્રકારના છે ને પુસ્તકનો ઉપયોગ કેવી રીતે થાય છે એના આધારે તમે બંધામણી કરી શકતા હોય છે. હવે પાકા પૂઠાના આવરણની બંધામણીમાં સ્ટ્રો બોર્ડ અને ઘાસના પૂઠા અને સસ્તી ગુણવત્તાવાળા પૂઠા ઘાસમાંથી બનાવતા હોય છે. એટલે કે જે પાકું બાઇન્ડિંગ બનાવે છે એનું પૂઠું ક્યું વાપરવામાં આવે છે, તો કે સ્ટ્રો બોર્ડ એટલે કે ઘાસના પૂઠા સસ્તી ગુણવત્તાવાળા ઘાસમાંથી એને બનાવવામાં આવે છે. હવે મિલ બોર્ડ એટલે કે મિલના પૂઠા કંતાન, શણ, ચીથરામાંથી બનાવેલા અને સખત બનાવવા માટે એને કૂટવામાં આવે છે. એટલે કે કેવી રીતે એની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે ભૂખરા રંગના પૂઠા મધ્યમ ગુણવત્તાવાળા અને પૂઠાઓને સખત અને મજબૂત ચીરા કરેલા પૂઠા હોય છે અને પાતળા કાળા મિલના પૂઠાઓને ગુંદરથી ચોંટાડવામાં આવતા હોય છે અને સખત વજનથી બળ આપેલા એવા પૂઠાઓ ગ્રંથાલય બંધામણી માટે ઉપયોગ લેવાતા હોય છે અને એ પ્રક્રિયા આ રીતે કરાય છે. એટલે કે પૂઠાના 2 ટુકડા, એક આગળ અને એક પાછળ, એટલે કે જે આપણે પુસ્તકને જુદી રીતે દોરાની સિલાઈ કરી છે કે ચોંટાડ્યા છે એની વચ્ચે એક આગળના ભાગમાં અને એક પાછળના ભાગમાં એ રીતે પુસ્તકની વચ્ચે 2 બાજુ રાખી દેવામાં આવતા હોય છે અને પુસ્તકના પાનાઓ
તેની શીર્ષક એટલે કે શિર એટલે માથાના ભાગ અને પગના તળિયા લટકતા રહે છે. અને આગળનો ધારો એટલે કે બાજુઓ દોરી પોરવીને પુસ્તકને દોરી પોરવીને પૂંઠાને બાંધ્યા પછી તેને ચામડા, કાપડ, રેક્ઝિન જેવું પ્લાસ્ટિક અથવા કાગળનું આવરણ આપવું, જેના વડે બંધામણીની શૈલીનું આવરણ થાય છે. એટલે કે તમે જુદી જુદી રીતે આખું પુસ્તક તમે પૂંઠાથી પણ બાંધી શકો છો. પછી કોર્નર ઉપર 2 કોર્નર ઉપર ધારો કે ચામડાનું આવરણ આપો અને પીઠ ઉપર પણ ચામડાનું આવરણ આપો. અને આખું પુસ્તક ચામડાનું કરવામાં તમને થોડું કોસ્ટલી પડશે, એટલે એ અત્યારે મોટે ભાગે વપરાતું ઓછું હોય છે. પરંતુ જેની કોર્નર અને પીઠ એ ચામડાની રાખવામાં આવે છે. અને એ સિવાયના ભાગમાં જે પુસ્તકનું પૂંઠું છે એની ઉપર એક પતલા કાપડનું લેયર કરવામાં આવે છે, એટલે કે એ વધારે સારી રીતે રહી શકે. એકલું પૂંઠું હશે તો એક વધારે પડતું વાપરવાથી એની ઉપર તિરાડો પડવાની શક્યતા રહે છે. પરંતુ મોટે ભાગે અત્યારની લાઇબ્રેરીમાં પુસ્તકો પૂંઠાની ઉપર કાપડનું આવરણ કરવામાં આવે છે અને એના કોર્નર, ઉપરનો કોર્નર અને નીચે એટલે કે માથાનો ભાગ અને પગનો ભાગ એટલે કે એ બંને ચામડાના કરવામાં આવે છે. અને પીઠ, જેને પીઠપટ્ટી કહો છો, એ પીઠપટ્ટી પણ ચામડાની કરવામાં આવે છે. તો પુસ્તકની આયુષ્ય વધારે સારી રીતે રહેતા હોય છે. હવે એવું કહેવાય છે કે સંપૂર્ણ ચામડાવાળું અથવા અર્ધ ચામડાવાળી બાંધણી, જે આપણે અત્યારે ચર્ચા કરી એ અર્ધ ચામડાવાળી બાંધણી કહેવામાં આવે છે. પણ આખી ચામડાવાળી એટલે કે જે કાપડ વપરાય છે, કાપડના બદલે પણ ચામડું વપરાય, પણ એ વધારે કોસ્ટલી બને છે અને એની અંદર ફૂગ લાગવાની શક્યતા વધારે બનતી હોય છે. એટલે મોટે ભાગે અત્યારના ગ્રંથાલયમાં અર્ધ ચામડાની બાંધણીવાળું વધારે સારી રીતે ઉપયોગમાં થાય છે. હવે સંપૂર્ણ કાપડ અથવા સંપૂર્ણ રેક્ઝિન બાંધણી. હવે સંપૂર્ણ રેક્ઝિન બાંધણી અડધું અને ચોથા ભાગનું કાપડની બાંધણી, જે હમણાં આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે જ્યાં આપણે ચામડું વાપરી છીએ એના બદલે સંપૂર્ણપણે કાપડ વાપરવામાં આવે અને ખાલી પીઠપટ્ટી ઉપર ચામડાની પેલી મૂકવામાં આવે છે પટ્ટી એની, અથવા તો રેક્ઝિન અને કાપડ એવી રીતે પણ બાંધણી કરવામાં આવે છે. પણ મોટા ભાગે જ્યારે અત્યારે ચામડું વપરાય છે એ આર્ટિફિશિયલ ચામડું વપરાય છે, જે ખરેખર તો પશુઓની ચામડીનો ઉપયોગ કરતું ચામડું અત્યારે વપરાતું નથી, કારણ કે એ વાપરવાથી એમાં વધારે પડતી ફૂગ લાગવાની શક્યતા રહે છે. એટલે આર્ટિફિશિયલ ચામડું અત્યારે મોટાભાગે પુસ્તકાલયની અંદર જે ચામડું વપરાય છે એ આર્ટિફિશિયલ ચામડું બનાવવામાં આવે છે અથવા તો રેક્ઝિન બનાવવામાં આવે છે. રેક્ઝિનની અંદર શું થાય છે કે રેક્ઝિન ફૂગ લાગવાની શક્યતા ઘટી જાય છે, પરંતુ રેક્ઝિનમાં ચીરા પડવાની શક્યતા વધી જાય છે. ગરમી વધારે લાગે છે ત્યારે એની અંદર ચીરા પડી જતા હોય છે અને પછીથી ફાટી જાય છે. હવે અડધું અને ચોથા ભાગની કાપડનું બાંધણી સંપૂર્ણ ચામડીવાળું અથવા અર્ધ ચામડાની બાંધણીનું સંપૂર્ણ કાપડ અથવા સંપૂર્ણ અડધું અને ચોથા ભાગ, અને એ બંને એવી રીતે જુદી જુદી રીતે બાંધણી કરવામાં આવતી હોય છે. હવે પુસ્તકની બાંધણી મોટા ભાગે તમારું ગ્રંથાલય કેવું છે, તમારા વાંચકો કેવા છે એના ઉપર જાય છે. કારણ કે જો પુસ્તકો કરતાં જર્નલ્સ વધારે વપરાતા હોય તો તમારે એ જર્નલ્સની બાંધણી અડધું ચામડું અને અડધું કાપડ એ રીતે વાપરવા જોઈએ. હવે કાપડમાં પણ જુદા જુદા પ્રકાર છે કે કાપડ પણ તમારે એકદમ પતલું આવે છે, થોડુંક જાડું આવે છે અને એનાથી વધારે જાડું, એટલે કે મીડિયમ પ્રકારના કાપડનો ઉપયોગ કરવો જોઈએ. હવે પુસ્તકાલયની અંદર તમારી વપરાશ કેવી છે અને તમે જો વધારે વપરાશ કરવાના હોય, પુસ્તકોની ગોઠવવાની રીત પાછી એ રીતે હોવી જોઈએ. પુસ્તક હંમેશા ઊભું ગોઠવવું જોઈએ, અને ઊભું ગોઠવો એટલે એની પીઠ ઉપરનો ભાગ, માથાનો ભાગ ગણો કે પગનો ભાગ ગણો, એ જમીનની કે તમારા કોઈ પણ રેકની અંદર રાખો છો એમાં નીચે વારે વારે ઘસાતો હોય તો તમારે ચામડાની બાંધણી જ વધારે સારી રીતે કરવી પડે. કારણ કે વધારે રેક્ઝિન જો એ હશે તો રેક્ઝિન વધારે ઘસાશે તો એની અંદર ઘસારો લાગવાથી તૂટી જવાની શક્યતા વધારે રહે છે. ચામડું બને ત્યાં સુધી ઓછી રીતે તૂટતું હોય છે. હવે બાજુની આકૃતિમાં તમને નીચેની બાજુ તમને એક કાળા કલરની રિંગ જેવું દેખાય છે. એ કાપડની પણ હોય તો વધારે સારું, કારણ કે કાપડની રિંગ હોય તો એ વારે વારે ફ્લેક્સિબલ રીતે વળતી હોય છે, પુસ્તકો વધારે ખોલાય છે. તો તમને એ આકૃતિમાં દેખાતું હશે કે એની અંદર એ વધારે ખોલવાથી એ બેન્ડ થાય છે પણ તૂટી નથી જતી. હવે જો એવી રીતે હાર્ડ પૂઠું હોય અથવા ચામડામાં પણ અત્યારે રેક્ઝિનની અંદર અને ચામડાની અંદર પણ જુદા જુદા પ્રકારના મટીરિયલ આવે છે, જે એકદમ સોફ્ટ આવે છે. સોફ્ટ ચામડું પણ હોય છે, આર્ટિફિશિયલ ચામડામાં પણ સોફ્ટ ચામડું હોય છે, અને કાપડની અંદર પણ એવી રીતનું ઉપયોગ કરો તો તમે એના લીધે જ પુસ્તકો વારે વારે ખોલવાથી
એમાં ખરાબ થતું નથી. હવે આ પાખા પૂઠાની બાંધણીમાં મોટે ભાગે અર્ધ ચામડાની અને કાપડ સાથે એ વધારે અત્યારે ઉપયોગમાં આવે છે, કારણ કે એ લાંબા સમય સુધી ટકતું હોય છે. એટલે આ જુદી જુદી રીતે આપણે આમ કરવાથી આપણા પુસ્તકાલયની ચોપડીની આયુષ્ય મર્યાદા વધારી શકી છે. એની સાથે સાથે એની સફાઈ પણ રાખવી એટલી જ જરૂરી છે કે તમે ગમે તે પ્રકારનું બાઇન્ડિંગ કરો છો, ચોમાસાની અંદર તમારે એ બાઇન્ડિંગ કર્યા પછી એને ભેજ લાગતો હોય તો એનું ત્યાંથી એને અલગ રાખવું પડે છે. એટલે બાંધણી કરવાની સાથે સાથે તમારું ગ્રંથાલય કેવા પ્રકારનું છે એ પણ એટલું જ જરૂરી છે. ગમે તે ભેજવાળા વાતાવરણમાં તમે પુસ્તકો મૂકતા હોય તો તમારી બાંધણી રેક્ઝિનની રાખવી પડે છે, પણ રેક્ઝિનની રાખવાની સાથે સાથે તમારે જો વધારે પડતો ઉપયોગ થતો હોય અને પુસ્તકો ગોઠવવાની રીત એવી હોય તો તમારું રેક્ઝિન પણ ચીરા પડવાની શક્યતા વધી જતી હોય છે. હવે બાંધણીની અંદર જે સાધન સામગ્રી વપરાય છે એટલે કે આવરણ અને પ્રકાશક બાંધણી અથવા ખોખા બાંધણી, એટલે કે જુદી જુદી રીતે આપણે જે રીતે અગાઉ જોયું કે પાકા બાઇન્ડિંગ, લેધર અને કાપડનો ઉપયોગ થાય છે, પરંતુ ઘણા પુસ્તકો એવા હોય છે કે જેને બોક્સની અંદર રાખવામાં છે, એટલે બોક્સ બાઇન્ડિંગ કહે છે. એટલે કે બોક્સ બાઇન્ડિંગ એટલે કે વધારે પડતું જાડું પૂઠું હોય છે. એટલે કે આવૃત્તિ બંધાણી એ નામે જાણીતી થયેલી એવી હાથની બંધાયેલી અથવા વધારાની બંધામણી અથવા સરળ બંધામણી એ બધા કરતાં જુદી રીતે ભિન્ન રીતે ઓળખાય છે. હવે ખોખાની પ્રક્રિયામાં આવરણો અથવા ખોખા એ અલગથી બંધાવેલા અને બાંધેલા હોય છે. હવે એકમો અને તેઓ સિલાઈ કરેલા ફરમાઓ એટલે કે જે વિભાગ આપણે કહી છીએ એ એકબીજા સાથે જોડાયેલા હોય છે. સામાન્ય પટ્ટી અથવા દોરીઓ વગર મજાગરું અને કાગળથી એને ચોંટાડવામાં આવે છે. તે સસ્તા મોટા ઉત્પાદનની પ્રક્રિયા રૂપે અને પ્રકાશક બાંધણી તરીકે ઓળખાય છે. હવે ઢગલાબંધ મશીનો અથવા તેના વિના પણ ઘણું બધું અસંખ્ય એક સરખા ગ્રંથખંડો પ્રકાશકો અને નીચા ઉત્પાદનના ખર્ચે ઉત્પાદન કરતા હોય છે. હવે ખોખા બનાવવામાં ગમે તેવા ટકાઉ પણ ઓછું છે એવા થોડા ઉપયોગ પછી ખોખું પુસ્તકની અલગ પડી જતું હોય છે અને પુનઃ બાંધણી કરવાની જરૂર પડે છે. હવે એવું છે કે તમે આ પૂઠાની બાંધણીની અંદર એટલે કે જાડું પૂઠું હોય છે એની અંદર સિલાઈ નથી કરવામાં આવતી, પણ બે પૂઠાને પાછળની બાજુ પીઠ પટ્ટી ઉપરથી એને એવી રીતે ચોંટાડવામાં આવે છે કે જેને લીધે એ લુકવાઇઝ એવું લાગે તમને કે બોક્સ છે, પરંતુ બોક્સ નહીં, પણ એની અંદર દોરાની સિલાઈ નથી થતી, એને ગુંદરથી કે લઈથી ચોંટાડવામાં આવે છે. જે આપણે અહીંયા સ્લાઇડની આકૃતિમાં જોઈ શકીએ છીએ કે જાડા પૂઠાની અંદર વચ્ચેની સરફેસ એટલે કે જે બે પૂઠા છે એને પાછળની પીઠ પટ્ટીને સિલાઈ કર્યા વગર એમને એમ કાપડથી અને ગુંદરથી ચોંટાડી દેવામાં આવે છે. અને એની અથવા તો ઘણી વખત આકર્ષક કાગળ પણ વપરાતો હોય છે, એટલે કે એની અંદર ચોંટાડ્યા પછી તમારા જે પુસ્તક છે એની અંદર વધારાના બે કાગળ કોરા, બે કે તેથી વધારે કોરા કાગળ રાખી અને એની સાથે એક કોરો કાગળનો ભાગ જે જાડું પૂઠું આપણે તૈયાર કર્યું છે એની સાથે ચોંટે છે અને બીજો તમારા પુસ્તકનો વધારાનું લેયરવાળો કાગળ છે એની સાથે ચોંટે છે. એટલે કે આમ લુકવાઇઝ બોક્સ જેવું લાગે તમને, એટલે કે એની અંદર સિલાઈ નથી થતી પરંતુ કાગળથી ચોંટાડવામાં આવે છે. એટલે કે આ પુસ્તકો લુકવાઇઝ અને ગોઠવવામાં સારા લાગે છે, પરંતુ વારંવાર ઉપયોગ કરવામાં આવે તો જો તમારા પૂઠા અને પુસ્તક સાથે જે ચોંટાડેલો કાગળ છે એ ઘણી વખત છૂટો પડી જતો હોય તો આખું પુસ્તક તમારું બોક્સથી છૂટું પડી જતું હોય છે. એટલે કે આ પ્રકારની સિલાઈ કરવાથી તમને વારંવાર ઉપયોગ કરવો હોય તો આ પ્રકારના પુસ્તકનો તમે ન રાખી શકો, પરંતુ જે રેર કેસ જેને કહો છો તમે સંદર્ભ ગ્રંથકો કહો છો એ પુસ્તકો આવી રીતે ઓછા ઉપયોગમાં આવતા હોય અને ઓછો ઉપયોગ થતો હોય અને લાંબો સમય સુધી તમારે પુસ્તકને સારી રીતે રાખવું હોય તો આ સિલાઈ નહીં પણ એ પુસ્તકની બાંધણી વધારે સારી છે. કારણ કે આને બંધામણી કહી શકો છો, પણ પ્રકાશક બંધામણી એટલે કે પુસ્તકો જ્યારે પબ્લિશ થતા હોય છે ત્યારે જ આ પ્રકારની બંધામણી કરી અને એ લોકો મોકલતા હોય છે. એટલે કે લુકવાઇઝ અને ટકાઉ આમ ભલે ખોખા બનાવવા આવે છે, પરંતુ જો એનું અંદર જો ગમે તેવા કાચા અથવા ઓછા ગુણવત્તા ધરાવતા ત્યાં પૂઠાનો ઉપયોગ કર્યો તો ટકાઉપણું ઓછું થઈ જાય છે. એટલે કે ગમે તેવા ટકાઉપણું ઓછું કરી અને પુસ્તકો બાંધી દેવામાં આવતા હોય તો આ લાંબો સમય ટકશે નહીં.
પરંતુ જો એને સારી રીતે બાંધવામાં આવે અને સારા મટીરિયલથી ઉપયોગ કર્યો હોય તો એ લાંબો સમય ટકી શકે છે. પરંતુ જો ઉત્પાદનની અંદર વધારે ઉત્પાદન કરવાની અને એવી રીતે ઉપયોગ કરીને જો કરવામાં આવ્યું હોય તો એનું ટકાઉપણું ઓછું થઈ જાય છે અને પુસ્તક વારે વારે ઉપયોગ કરવાથી તૂટી પણ જાય છે. એટલે લાંબા સમયે ઓછા વપરાશવાળી પુસ્તકની હોય તો તમે એના માટે ખોખાવાળી બાંધામણી કરી શકો છો. હવે આપણે એવું કહેવાય છે કે આ જુદા જુદા પુસ્તકો છે અને એના માટે અમે વેબસાઇટ આપી છે. એ વેબસાઇટ ઉપર બહુ સારી રીતે પુસ્તકોનું કેવી રીતે બંધામણી કરવી એનું આપેલું છે. એટલે કે પુસ્તકો સારી રીતે ઉપયોગમાં કરવામાં આવે અને વધારે લાંબો સમય કરવો હોય તો જુદી જુદી વેબસાઇટનો મેં ઉપયોગ કર્યો છે. અને આ વેબસાઇટો તમને પણ હું કહું છું કે આપ જોઈ લેજો કે બાઇન્ડિંગની જુદા જુદા પ્રકારની તમને માહિતી આના ઉપરથી મળશે અને જુદા જુદા પ્રકારના બાઇન્ડિંગ કેવી રીતે કરવા એ પણ આમાં બહુ સારી રીતે આપેલું છે. એટલે કે પુસ્તકોનો ઉપયોગ કેવા પ્રકારની લાઇબ્રેરી છે, કેવા પ્રકારના વાચકો છે અને કેવા જગ્યાએ બંધાયેલી છે એ વસ્તુ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને એની માટે આ જુદી જુદી વેબસાઇટનો ઉપયોગ કરી અને તમે વધારે સારી રીતે માહિતી લઈ શકશો. અને મેં પણ અમુક માહિતી આમાંથી લીધી છે કે જેના લીધે તમે સારી રીતે સમજાવી શકું. એટલે તમારે વધારે માહિતી લેવા માટે આ વેબસાઇટનો ઉપયોગ કરજો અને તમારી લાઇબ્રેરી, ગ્રંથાલય કેવા પ્રકારનું છે, કેવા પ્રકારના વાચકો છે એ પ્રમાણે તમે જુદી જુદી રીતે બાઇન્ડિંગ કરાવી શકો છો. અને બાઇન્ડિંગ કરવું અને વધારે પુસ્તકો વંચાય અને વધારે કેવી રીતે ઉપયોગ થાય એ એટલું જ મહત્ત્વનું છે. આ સાથે આપણે હવે આવતા લેક્ચરમાં મળીશું. ત્યાં પછી હું રજા લઉં છું. મને સાંભળીએ બદલ આભાર. स्वाध्यायः परमः